ઉતબા બિન રબીઆ એનું નામ હતું, માલિક હતો. એનો ગુલામ હતો ઉદાસ. કોઈ અડ્ડાસ કે કોઈ ઉદાસ કે, મગર એનો ગુલામ હતો જે ક્રિશ્ચન હતો. એ ખબર મિલી કે કોઈને આવીને પનાહ લીધી, તો ઉદાસને મોકલા કે જા આપણા બાગના અંગૂરના દાના આપી આવો. તો એ અંગૂરના દાના લઈને આવો. ઉદાસ ગુલામ ક્રિશ્ચન હતો. ઉદાસ ગુલામ લઈને આવો અંગૂરના. રસૂલુલ્લાહ બાવાજી અક્ખા ખૌફ ઝદા હતા, એકદમ કંપારી હતી આપને કે હવે મેં જાઉં કાં. એક જગા પર બેસી રહેલા, અંગૂરના દાના આપા. અલ્લાહ તાલા એના હકની અંદર દુઆ કીધી. અરે રસૂલુલ્લાહ બાવાજીએ એના હકમાં દુઆ કીધી કે તું આ મારી ખૌફની હાલતને અંદર મને અંગૂર આપા અને મારા દિલને સુકૂન પહોંચાડે. પછી રસૂલુલ્લાહ બાવાજીએ કહ્યું, ઉદાસ તું તો નૈનવાસી છે, તું યાનો નથી. તો ઉદાસ તાજ્જુબ કરવા લાગો કે હજી તો મેં તમારા સાથે કોઈ વાત બી નથી કીધી, તમે મને સામેથી એમ કહો કે મેં નૈનવાસી છું. તો કે હા, તે જ નૈનવા, જે નૈનવાને અંદર અલ્લાહ તાલાએ મૌલાના યુનુસ નબીને મોકલેલા. નૈનવા તું તાનો છે. ઉદાસ તાજ્જુબ કરવા લાગો. રસૂલુલ્લાહ બાવાજી અંગૂરનો દાણો તોડો અને જમતા પહેલા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલા. તો ઉદાસ ગુલામ કે આ તમે શું બોલા. તો કે કોઈ બી ચીજ મેં મારા દહેનમાં, મારા મુંહમાં બિસ્મિલ્લાહ વગર નથી મૂકતો. કે યા તો કોઈ એવું કંઈ કરતું જ નથી. મને તાજ્જુબ લાગે, આપ મને કહો આપ કોણ છો. એક તો આપ મારી બધી ચીજ જાણો છો, આ એક અલગ કલેમો તમે પઢા, પછી તમે અંગૂરના દાના તમારી જબાન પર મૂકા, તમે કોણ છો. તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે મારે સાથે શું બનવું છે. ઉદાસના હકને અંદર દુઆ કીધી. આખી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હકીકત સાંભળી. આપને સામી જ કલેમા એ શહાદત પડીને મુસલમાન થઈ ગયા. તાઇફના ઇલાકાની અંદર પહેલા મુસલમાન થનાર ઉદાસ ગુલામ હતા. એટલે ગુલામને મોકલી આપો. પણ એને ખબર નહીં કે મારો ગુલામ જશે ને પોતે જ ઇસ્લામની અંદર દાખલ થઈને મુસલમાન થઈ જશે. રસૂલુલ્લાહ બાવાજીને હકની અંદર દુઆ કીધી. હા, આની આલની અંદર સી આવનાર જમાનની અંદર એવા અલ્લાહ તાલાએ મર્દો પેદા કીધા જે આલે રસૂલ અને આલે ફાતિમાના ખિદમત ગુજાર થયા. એને વાસ્તે એવી દુઆ કીધી. એક રિવાયત મુજબ 18 દાના આપેલા અંગૂરના, 18 દાના. રસૂલુલ્લાહ બાવાજી અહીંયા બેસીને કહે આ બધી જગા તે જગા છે, એટલે આને કે ઉદાસની વાડી. તો ઉદાસની વાડીમાં આ સાનેહો અને આ વાકયો બનેલો, એની યાદની અંદર આ મસ્જિદ બની. આ ઇલાકાની તારીખ છે. આને સામે બરાબર રોડ ક્રોસ કરીને આપણે જઈશું, એક ઊંચા મિનારાવાળી મસ્જિદ છે જૂની, બહુ કદીમ મસ્જિદ છે. આપણે એને મસ્જિદે મૌલાના અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહ અલૈહ કહીએ. મગર યહાના લોકો એ મસ્જિદને બીજા તન અલગ અલગ નામથી બોલાવે. મગર આપણે એ મસ્જિદની ઝિયારત કરીએ છીએ સમજીને કે આ જગા પર મૌલાના અલી અમીરુલ મોમિનીન સલવાતુલ્લાહ અલૈહ આવેલા, પધારેલા અને આ જગ્યા આપે વુકૂફ કીધેલો, આ જગા પર આપે નમાઝ પઢેલી.